આપણે આજે ટોપિક સ્ટડી કરશું આપણા સિલેબસ મુજબ નીડલ વાલ જેની આકૃતિ દર્શાવેલી છે ક્લિયર આમાં પણ ઉપર સ્ટેમ્પ રાખેલો છે અને પ્લગ રાખેલો છે અહીંયાથી આપણે ફ્લો ઇન થશે અને જ્યારે અહીંયાથી સ્ટેમ દ્વારા વાલને ઉપર નીચે કરવાથી જે છે અહીંયાથી વાલ ખુલશે અને અહીંયાથી ફ્લો આઉટ થશે ક્લિયર એકદમ સિમ્પલ આકૃતિ છે ઓકે નીડલ વાલ જીડીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાય ડ્રો એન્ડ એક્સપ્લેન નીડલ વાલ સૌથી પહેલા તો આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે આપણે ડિટેલમાં ભણશું એ લખી નાખવાનું ક્લિયર ખાસ બધા જ જે પ્રશ્ન પૂછાયેલા હોય એમાં 5 થી 6 મુદ્દા લખવાના રહેશે એકોર્ડિંગ ટુ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ઓકે 3, 4 ને 7 એ પેપર સ્ટાઇલ મુજબ જે છે પરીક્ષામાં પૂછાતું હોય છે ફાઇનલ પરીક્ષામાં પેપર સ્ટાઇલ 3 માર્ક્સનો એક પ્રશ્ન 4 માર્ક્સનો ને 7 માર્ક્સનો ક્લિયર એટલે એ પ્રમાણે જે પ્રમાણે માર્ક્સનું પૂછાણું હોય એ રીતના લખવાનું રહેશે મોસ્ટ ઓફ 3 માર્ક્સમાં પૂછાતું હોય છે બરાબર ડ્રો એન્ડ એક્સપ્લેન નીડલ વાલ સૌથી પહેલા તો જે છે આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે ડિટેલમાં લખી નાખવાનું ક્લિયર આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત ઓકે આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર ખાસ આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે અહીંયા સ્ટેમ આપેલું છે બરાબર અહીં એક વાઇન્ડિંગ આપેલું છે પ્લગમાં જોડેલું છે બરાબર અહીંયાથી ફ્લો ઇન થશે અને અહીંયાથી ફ્લો આઉટ થશે બરાબર આ પ્લગ ઉપર નીચે થવાથી વાલ ઓપન અને ક્લોઝ થશે ક્લિયર નીડલ વાલ ની આકૃતિ આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ આપણો ટોપિક જે યુનિટ 1 છે નીડલ વાલ બરાબર એની આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત નીડલ વાલ ની આકૃતિ બરાબર વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે ક્લિયર હવે આવી રીતના જે પૂછાશે કે ડ્રો એન્ડ એક્સપ્લેન નીડલ વાલ દોરો અને સમજાવો નીડલ વાલ બરાબર તો આપણે આકૃતિ જોઈ લીધી હવે એના વિશે જોઈએ તો નીડલ વાલની રચના છે એ આપણે થોડા અંશે જોઈએ તો આપણે ગ્લોબ વાલ જોયું હતું એના જેવી છે પરંતુ આમાં જે છે સ્ટેમ થ્રેડ વાળો હોય છે બરાબર નીડલ વાલની જે આકૃતિ છે આપણે ગ્લોબ વાલ ભણ્યા એના જેવી છે પરંતુ એનો સ્ટેમ છે એ થ્રેડ વાળો હોય છે ક્લિયર હવે નીડલ વાલમાં છે એ સ્ટેમની સાથે આપણે હેન્ડલ જોડેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે એ હેન્ડલને રોટરી મોશનમાં મુવમેન્ટ રાખવામાં આવે ત્યારે વાલ છે ઓપન ક્લોઝ થાય બરાબર આપણે અહીંયા આકૃતિમાં જોઈએ મુજબ અહીંયા જે હેન્ડલ જોડેલું છે એને રોટરી મોશનમાં બરાબર એટલે કે ફરે એ રીતે ગોળ ફરે એ રીતે રાખવાથી વાલ છે એ ઓપન ક્લોઝ થશે ચાલુ બંધ થશે અને એના લીધે ફ્લો ઇન અને આઉટ થશે બરાબર આને અહીંયા જે હેન્ડલ રાખેલું છે બરાબર એ એકદમ સર્ક્યુલર મોશનમાં ફરશે રોટરી મોશનમાં બરાબર નીડલ વાલમાં આપણે સ્ટેમની સાથે જે હેન્ડલ જોડેલું છે એ જે હેન્ડલ છે એને રોટરી મોશનમાં આપણે મૂવમેન્ટ કરાવવામાં આવશે ત્યારે જે છે વાલ ઓપન ક્લોઝ થાય છે ખાસ આજે આપણે વાલ સ્ટડી કરીએ છીએ એ વાલ કઈ રીતના ઓપન ક્લોઝ થાય અને ફ્લુઇડ ઇન અને ફ્લો આઉટ કેવી રીતના થાય મોસ્ટ ઓફ એના ઉપર આધારિત છે એટલે ખાસ એ પોઈન્ટ્સ યાદ રાખવાનું રહેશે કે સ્ટેમની સાથે હેન્ડલ જોડેલું છે એ હેન્ડલને આપણે કઈ રીતના તો કે રોટરી મોશનમાં આપણે ફેરવશું ત્યારે જે છે મૂવમેન્ટ આવશે અને એના લીધે વાલ છે એ ઓપન ક્લોઝ થશે અને આ વાલ છે આપણે મેન્યુઅલી પણ ઓપરેટ થાય છે બરાબર વાલને આપણે આપણા હાથથી પણ મેન્યુઅલી પણ ઓપરેટ કરી શકીએ બરાબર છે ક્લિયર ફોર્થ પોઈન્ટ જોઈ લઈએ નીડલ વાલ ખૂબ જ નાની વ્યાસવાળી લાઈનમાં ઉપયોગ થતો હોય છે બરાબર એકદમ નાની લાઈન હોય એમાં આપણે આ નીડલ વાલનો યુઝ કરવામાં આવે છે બરાબર એકદમ સિમ્પલ બધા પોઈન્ટ છે ઇઝીલી આવડી જાય એવા છે બરાબર
તો નેક્સ્ટ જોઈએ નીડલ વાલ્વને છે ઓપન ક્લોઝ ચાલુ બંધ કરવા માટે આપણે વધારે ટોર્કની જરૂર પડે છે. અહીંયા ઉપર દર્શાવ્યા મુજબ અહીંયાથી વાલ્વ જે છે ઓપન ક્લોઝ કરવું હોય તો વધારે ટોર્ક આપવાની જરૂર પડતી હોય છે. બરાબર, ક્લિયર? નીડલ વાલ્વ નટ બોલ્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર, નટ બોલ્ટ આપણે હોય એના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કે બોલ જ્યારે ખોલીએ અને કેમ એમાંથી પ્રવાહી જે છે ઇન અને આઉટ થાય, તો એ નટ બોલ્ટના સિદ્ધાંત ઉપર જે છે એ નીડલ વાલ્વ કાર્ય કરે છે. ક્લિયર આટલા મુદ્દા? કે નીડલ વાલ્વની જે છે રચના આપણે થોડા ઘણા અંશે જોઈએ તો ગ્લોબ વાલ્વ જે સ્ટડી કર્યું તો એના જેવી છે. બરાબર, આમાં સ્ટેમ છે એ થ્રેડ વાળો હોય છે. બરાબર, અને નીડલ વાલ્વમાં આપણે સ્ટેમની સાથે એક હેન્ડલ જોડેલું છે, જેના આપણે રોટરી મોશનમાં મૂવમેન્ટ આપવાથી વાલ્વ છે ઓપન ક્લોઝ થાય છે. અને આ નીડલ વાલ્વને આપણે મેન્યુઅલી ઓપરેટ કરી શકાય છે. ખૂબ જ નાની વ્યાસવાળી લાઇનમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ નીડલ વાલ્વને આપણે ઓપન ક્લોઝ એટલે કે ચાલુ બંધ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડતી હોય છે. અને નીડલ વાલ્વ છે એ નટ બોલ્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બસ આટલા પોઈન્ટ જે છે યાદ રાખવાના રહેશે ફોર નીડલ વાલ્વ. હવે એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ જોઈએ તો નીડલ વાલ્વને જે છે ફ્લોને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. નીડલ વાલ્વ છે એ કોઈ પણ ફ્લુઇડનો ફ્લો હોય એને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. કંટ્રોલ ઇન ધ સેન્સ કે વધારે પ્રવાહ જતો હોય તો આપણે જે એમાં બોલ્ટ કે જે નટ બોલ્ટ હોય એ વ્યવસ્થિત ફિટ કરી અને પ્રવાહને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકાય. બરાબર, જેટલું ફ્લુઇડનો ફ્લો આપણે જોતો હોય એટલો જ આપણે રાખી શકીએ. એટલે કે વાલ્વને જે છે નીડલ વાલ્વ એ આખો ફ્લોને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ આના એક જે છે ફાયદાઓ છે. હવે ખાસ ગેરફાયદો જોઈએ તો નીડલ વાલ્વને છે ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડતી હોય છે. એક આ એનો જે છે ડિસએડવાન્ટેજીસ છે કે વાલ્વને ઓપન ચાલુ બંધ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડતી હોય છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે નીડલ વાલ્વ. બરાબર, વ્યવસ્થિત પાછું એકવાર આકૃતિ જોઈ લઈએ. સ્ટેમ જોડેલું છે, એના હેન્ડલ રાખેલું છે પ્લગ સાથે. એને મૂવમેન્ટ કરવાથી વાલ્વ ઓપન ક્લોઝ થશે. ક્લિયર? રોટરી મોશનમાં. તો ખાસ આકૃતિ જોઈ લ્યો, એકદમ ઇઝીલી છે નીડલ વાલ્વ. મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાયેલું છે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં અને પૂછાય પણ શકે. ક્લિયર? બરાબર, આટલા પોઈન્ટ્સ એમાં લખવાના રહેશે. નીડલ વાલ્વની જે રચના છે એ આપણે ગ્લોબ વાલ્વ જેવી છે. પછી એમના જે સ્ટેમ છે એની સાથે આપણે હેન્ડલ જોડેલું છે. બરાબર, અને એને રોટરી મોશનમાં મૂવમેન્ટ આપવામાં આવે છે ત્યારે જે છે વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. મેન્યુઅલી પણ ઓપરેટ કરી શકીએ. અને જે છે નીડલ વાલ્વ ખૂબ નાની વ્યાસવાળી લાઈન હોય એમાં એનો ઉપયોગ થાય છે. અને નીડલ વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે અને નટ બોલ્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એના આપણે ફાયદા જોઈએ તો નીડલ વાલ્વને જે છે એ ફ્લોને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. અને આ વાલ્વને ઓપન ક્લોઝ કરવા માટે થોડું વધારે ટોર્કની જરૂર પડે છે. આ એના થઈ ગયા ગેરફાયદા. બરાબર, તો ખાસ જ્યારે પણ વાલ્વ કોઈ પણ પૂછાય તો એમાં તો એક સૌથી પહેલા તો એની આકૃતિ ડ્રો કરવાની, એના વિશે આટલા પોઈન્ટ્સ લખી નાખવાના અને લાસ્ટમાં ફાયદાઓ અને ગેરફાયદાઓ. ક્લિયર? તો આટલા પોઈન્ટ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાબમાં લખવાના રહેશે. ક્લિયર? અહીંયા આપણો ટોપિક જે છે નીડલ વાલ્વ એ કમ્પ્લીટ થઈ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણું જે છે બટરફ્લાય વાલ્વ. બરાબર, ડ્રો એન્ડ એક્સપ્લેન બટરફ્લાય વાલ્વ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. આપણું લાસ્ટ જે છે વાલ્વ બટરફ્લાય વાલ્વ. બરાબર, તો આ બટરફ્લાય વાલ્વની આકૃતિ છે. આ પણ એકદમ સિમ્પલ છે. બધામાં ખાસ સ્ટેમ તો આવશે જ. બરાબર, અને અલગ અલગ પ્રકારના આમાં આપણે બોલ રાખવામાં આવે છે. બરાબર, તો આ ખાસ બટરફ્લાય આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર?
એક નીડલ વાલ, બોલ વાલ અને બટરફ્લાય વાલ. આ જે છે વાલ એકદમ સિમ્પલ રચના ધરાવે છે. તો આ ખાસ યાદ કરી સ્ટડી કરી યાદ રાખવાના રહેશે. ક્લિયર? આ થઈ ગયું આપણું બટરફ્લાય વાલની આકૃતિ. બરાબર. અહીંયા વચ્ચે બોલ વાલની જેમ અહીંયા આપણે જે છે અલગ અલગ પ્રકારના બોલ રાખવામાં આવે છે. આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. બરાબર. અને ખાસ સાથે સાથે ડ્રો કરવાની પણ પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને ઇઝીલી યાદ રહી જાય. બરાબર. બરાબર. ખાસ ત્યાં બધા વાલ છે એની ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. બધામાં ફ્લો ઇન, ફ્લો આઉટ. બરાબર. હાઉ ટુ કંટ્રોલ ઓપન ઓર ક્લોઝ. ખાસ એ પોઈન્ટ જ વધારે જે છે ઇમ્પોર્ટન્ટ છે બધા વાલની એપ્લિકેશનમાં. ઓકે. નાવ આના પોઈન્ટ જોઈ લઈએ. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર્શાવ્યા એ મુજબ જે છે બટરફ્લાય વાલમાં બોડીની અંદર એક ડિસ્ક રાખવામાં આવે છે. બરાબર. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. બટરફ્લાય વાલમાં છે બોડીની અંદર આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એમાં એક ડિસ્ક રાખવામાં આવે છે. ક્લિયર? ફર્સ્ટ પોઈન્ટ. બટરફ્લાય વાલમાં છે બોડીની અંદર જે છે એક ડિસ્ક રાખવામાં આવે છે. આ ડિસ્ક છે એ ટિટેનિયમની બનેલી હોય છે. બરાબર. સેકન્ડ પોઈન્ટ ક્લિયર. બરાબર. આપણે કેમ સ્ટીલ કે લોખંડની એવી બનેલી હોય, તો આની ડિસ્ક છે એ આપણે ટિટેનિયમ જે ધાતુ છે એની બનેલી હોય છે. ક્લિયર? ડિસ્ક શેની બનેલી હોય? ટિટેનિયમ જે ધાતુ છે એની બનેલી હોય છે. બરાબર. બટરફ્લાય વાલમાં બોડીની અંદર આપણે ડિસ્ક રાખવામાં આવે છે. અને નેક્સ્ટ પોઈન્ટ, જે આ ડિસ્ક છે એ શેની બનેલી હોય છે? ટિટેનિયમ ધાતુ હોય એની બનેલી હોય છે. હવે આ જે બટરફ્લાય વાલમાં ડિસ્કને આપણે 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે વાલ 100% ઓપન અને ક્લોઝ થાય છે. હવે આ જે બટરફ્લાય વાલમાં ડિસ્ક રાખી છે એને આપણે 90 ખૂણે ફેરવવામાં આવે ત્યારે જે છે વાલ ઓપન અને ક્લોઝ થાય છે. આવી રીતે 2Dમાં છે, પણ આપણે જોઈએ રિયલ લાઈફમાં તો આ જે છે ડિસ્ક આમ ફરે ત્યારે જે વાલ છે એ ઓપન ક્લોઝ થાય છે. બરાબર. ખાસ યાદ રાખવાનું રહેશે કે વાલમાં જે ડિસ્ક રાખેલી છે એને આપણે 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે જે વાલ છે એ 100% ઓપન અને ક્લોઝ થાય છે. બરાબર. અને આ વાલ ખૂબ જ એકદમ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી એમાં લીકેજ ઓછું થાય છે. ક્લિયર? બરાબર. એકદમ ઇઝીલી છે. બરાબર. ઇઝી છે બધા ટોપિક પોઈન્ટ્સ. ઓકે. કે જ્યારે વાલમાં જે આપણે ડિસ્ક રાખી છે એને 90% ફેરવવામાં આવે અંશના ખૂણામાં, તો એ વાલ છે એ 100% ઓપન ક્લોઝ થાય છે. અને વાલ ખૂબ જ ટાઈટ રીતે બંધ થતો ક્લોઝ થતો હોવાથી એમાં લીકેજ ખૂબ જ ઓછું થાય છે. હવે આ વાલ છે એ લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગ થાય છે. બરાબર. તો આ વાલ એવી એપ્લિકેશનમાં યુઝ થતો હોય જ્યાં લિક્વિડ વધારે જે છે ફ્લો થતું હોય, તો એની એપ્લિકેશનમાં આપણે જે છે આ બટરફ્લાય વાલ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. બટરફ્લાય રોટરી ટાઈપનો વાલ છે, એટલે કે ગોળ જે છે ફરી શકે, રોટરી મોશન એ ટાઈપનો વાલ છે. બરાબર. એ વાલ જ્યારે રોટરી મોશન મૂવમેન્ટ કરે ત્યારે વાલ જે છે એ ઓપન ક્લોઝ થશે. અને ખાસ આ યાદ રાખવાનું રહેશે કે લિક્વિડની જે એપ્લિકેશનમાં હોય એમાં જે છે
બટરફ્લાય વાલ્વનો ઉપયોગ થાય છે. ક્લિયર? ખાસ યાદ રાખવાનું રહેશે કે લિક્વિડ એપ્લિકેશન હોય તો કયો વાલ્વનો યુઝ થાય? તો જે છે બટરફ્લાય વાલ્વ આપણે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? આગળ પણ આ કામ લાગશે કે જે બટરફ્લાય લિક્વિડ એપ્લિકેશન હોય તો એમાં કયા વાલ્વ નો ઉપયોગ થાય? તો બટરફ્લાય વાલ્વ જે છે એ નો વધારે ઉપયોગ થતો હોય છે. બરાબર? અને આ જે બટરફ્લાય છે એ રોટરી ટાઈપનું વાલ્વ છે. બરાબર? એકદમ ફરી શકે એવું. હવે એના એડવાન્ટેજીસ જોઈએ. બરાબર? તો આ વાલ્વની ફ્લોની કેપેસિટી એકદમ વધારે હોય છે. ફ્લો એકદમ વધારે ફોર્સથી જે છે બરાબર જઈ શકે. બરાબર? તો આ વાલ્વની જે ફ્લોની કેપેસિટી એકદમ વધારે છે. એકદમ ફોર્સથી જે છે લિક્વિડ આવી શકે. હવે આ વાલ્વ ખૂબ મોટી સાઈઝમાં મળી શકે છે. બરાબર? આ વાલ્વની સાઈઝ છે એકદમ બહુ મોટી સાઈઝમાં આપણને આ વાલ્વ મળી શકે. સ્લરી માટે પણ ખૂબ ઉપયોગી છે. બરાબર? સ્લરી મટીરિયલ એટલે કેવું કે આપણે પાણી સાથે સિમેન્ટ મેળવી અને જે બને એને આપણે સ્લરી મટીરિયલ કહી શકીએ. બરાબર? તો એવું જે હોય સ્લરી માટે પણ આ ખાસ ઉપયોગી છે. હવે આ વાલ્વનો જે પ્રેશર ડ્રોપ જોઈએ તો એ ખૂબ જ ઓછો હોય છે. પ્રેશર ડ્રોપ આમાં ખૂબ જ ઓછો હોય છે, જેથી કરીને લીકેજ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. હવે આ વાલ્વ ખૂબ જ ઓછી જગ્યામાં સ્થાપન કરી શકાય. એટલે આને માઉન્ટ લગાડવા માટે જગ્યાની એટલી બધી સ્પેસની જરૂર રહેતી નથી. બરાબર? આ વાલ્વને ખૂબ જ ઓછી જગ્યામાં આપણે માઉન્ટ કરી શકાય છે. અને ઉપર જોયું એમ જ મુજબ કે આમાં જે છે લીકેજ ખૂબ જ ઓછું થાય છે. ક્લિયર? તો આ જે 6 મુદ્દા છે એ ખાસ બટરફ્લાયના જે ફાયદાઓ છે, એડવાન્ટેજીસ એમાં કન્સિડર કરવાના રહેશે. કે વાલ્વની ફ્લોની કેપેસિટી એકદમ વધારે છે. ખૂબ જ આપણે મોટી સાઇઝમાં મળી શકે છે. સ્લરી માટે પણ ઉપયોગ થાય છે. વાલ્વનો પ્રેશર ડ્રોપ છે એ ખૂબ જ ઓછો હોય છે. વાલ્વ ખૂબ જ ઓછી જગ્યામાં સ્થાપન કરી શકાય છે. અને વાલ્વમાં લીકેજ ખૂબ ઓછું થાય છે. આ થઈ ગયા બટરફ્લાય વાલ્વના એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ. ખાસ યાદ રાખી લેવાના રહેશે. ક્લિયર? બરાબર? વાલ્વની ફ્લોની કેપેસિટી વધારે હોય છે અને ખૂબ મોટી સાઇઝમાં મળી શકે છે. સ્લરી માટે પણ ઉપયોગી થાય છે. વાલ્વનો પ્રેશર ડ્રોપ ખૂબ જ ઓછો હોય છે. વાલ્વ ખૂબ જ ઓછી જગ્યામાં સ્થાપન કરી શકાય અને વાલ્વમાં લીકેજ ખૂબ જ ઓછું થાય છે. હવે આપણે એના ગેરફાયદા જોશું. તો ગેરફાયદામાં જોઈએ તો આ વાલ્વ ઓપન કરવા માટે આપણે વધારે ટોર્કની જરૂર પડે છે. ટોર્ક એટલે વધારે ફોર્સ આપણે જે છે લગાડવું પડે, જેથી કરીને ઓપન ક્લોઝ થાય. રોટરી મોશનમાં આપણે ટોર્કની જરૂર પડતી હોય છે. ક્લિયર? તો આ વાલ્વને ઓપન કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે છે. એક આ જે છે આનું ડિસવાન્ટેજ ગેરફાયદાઓ છે. હવે આ વાલ્વમાં એક્ચ્યુએટરની સાઇઝ બીજા વાલ્વની સરખામણીમાં મોટી હોય છે. બરાબર? આમાં જે એક્ચ્યુએટર રાખેલું હોય વાલ્વને જે છે એડજસ્ટ કરવા માટે, તો એ એક્ચ્યુએટર ની સાઇઝ છે એ બીજા વાલ્વની સરખામણીમાં ખૂબ જ મોટી હોય છે. બરાબર? અને વાલ્વ બીજા વાલ્વ કરતા કિંમતમાં ઘણા મોંઘા હોય છે. બરાબર? ખૂબ જ મોટી સાઇઝમાં હોવાથી બીજા વાલ્વની કમ્પેરિઝનમાં આ જે બટરફ્લાય વાલ્વ છે વધારે કોસ્ટલી હોય છે. એટલે ઘણા મોંઘું આવતું હોય છે. એટલે મોટા જે પ્લાન્ટ હોય એમાં વધારે આનો ઉપયોગ થવાથી આની કિંમત પણ વધારે હોય છે. આમાં કોઈ ડ્રો કરવાનું નથી. ક્લિયર? બટરફ્લાયમાં આ રીતના વચ્ચે જે છે ડિસ્ક રાખવામાં આવે છે અને એ ટિટેનિયમની બનેલી હોય છે. એને આપણે 90 ડિગ્રીએ ફેરવીએ ત્યારે અહીંથી ફ્લો ઇન થશે અને અહીંયાથી ફ્લો આઉટ થશે. બરાબર? ક્લિયર? બટરફ્લાય વાલ્વ એકવાર પાછું રિપીટ કરી લઈએ કે જે બટરફ્લાય વાલ્વ છે એમાં બોડીની અંદર આપણે એક ડિસ્ક રાખવામાં આવે છે અને આ ડિસ્ક ટિટેનિયમ ધાતુની બનેલી હોય. હવે આ વાલ્વમાં ડિસ્કને આપણે 90 અંશના ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે વાલ્વ છે 100% ઓપન અને ક્લોઝ થાય છે. વાલ્વમાં ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી લીકેજ ઓછું થાય છે અને લિક્વિડ ખાસ મોસ્ટ આઈએમપી આ મુદ્દો યાદ રાખવાનો રહેશે
કે લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગ થાય છે. બટરફ્લાય રોટરી ટાઈપનો છે, એટલે કે ફરી શકે એવું છે. એના આપણે એડવાન્ટેજીસ જોયા તો વાલ્વની ફ્લોની કેપેસિટી વધારે હોય છે, વાલ્વ ખૂબ મોટી સાઇઝમાં મળી શકે છે, સ્લરી માટે પણ ઉપયોગી હોય છે, વાલ્વનો પ્રેશર ડ્રોપ છે એ ખૂબ જ ઓછો હોય છે અને વાલ્વ ખૂબ ઓછી જગ્યામાં સ્થાપન કરી શકાય, એટલે કે માઉન્ટ કરી શકાય. એના માટે વધારે સ્પેસની જરૂર રહેતી નથી અને વાલ્વમાં લીકેજ ખૂબ જ ઓછું થાય છે. એના આપણે ગેરફાયદા જોયા તો આ વાલ્વ ઓપન કરવા માટે આપણે વધારે ટોર્કની જરૂર પડે છે અને વાલ્વમાં એક્ચ્યુએટરની સાઇઝ બીજા વાલ્વની સરખામણીમાં મોટી રાખવામાં આવે છે અને આ વાલ્વ બીજા કરતા વધારે કોસ્ટલી, એટલે કે મોંઘું છે. બરાબર. તો અહીંયા આપણે બે ટોપિક્સ પૂરા કરીએ છીએ, નીડલ વાલ્વ અને બટરફ્લાય વાલ્વ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું.